વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો ઔપચારિક પ્રારંભ કરતા પોતાના ઉમેદવાર સતીશ પટેલે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર દાખલ કર્યું. ઉમેદવારીપત્ર ભરવા પૂર્વે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચૂંટણીનો ઉત્સાહ અને રાજકીય માહોલ સ્પષ્ટ જોવા મળ્યો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત પક્ષના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવાર સતીશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો મુકાબલો વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માંજલપુર પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ વેગ પકડે તેવી શક્યતા છે. યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રીના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે. સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો. શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે. માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે. એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા છે અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસની આ વણથંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે તેવી જ રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ અને શ્રદ્ધેય શ્રી યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને વધુ મતદાન કરી અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારીએ. આજે અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ આવ્યા હતા. કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, મોટી સંખ્યામાં સભાને સંબોધી. ત્યારબાદ અહીંયા અમે નામાંકન ભર્યું છે. ખૂબ આનંદ છે. આજે એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલના સુપુત્ર પણ રાકેશભાઈ પણ આવ્યા હતા. એમને પણ પોતાને સંતોષ થશે કે આજે આટલા બધા કાર્યકરોની ફોજ જે યોગેશ કાકામાં કામ લાગતી હતી આજે એ જ ફોજ કામ લાગશે અને પ્રજાજનોના મત બૂથ સુધી પહોંચાડી અને મતપેટીમાં વધારે મત નાખાવશે એવો એમને વિશ્વાસ હતો. તો જ આપણે સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કહેવાશે. જીત માટે તમારા કાકાએ જે કામો છે ચાલુ એને પૂર્ણ કરીશું અને એમને જે નવી યોજનાઓ બનાવી છે એને અમે પૂર્ણ કરીશું. 100% એ તો અમારી કામ કરવાની પદ્ધતિ છે. આખા શહેરમાં હું સ્ટેન્ડિંગ ચેરમાં તો કામ કર્યા હતા પણ સ્પેસિફિક મેં ત્યાં પ્રાધાન્ય એવું આ વખતે હું માંજલપુર વિધાનસભાને પ્રાધાન્ય આપીશ.